નમસ્કાર મિત્રો, આપ સર્વેનું આપણી યુટ્યુબ ચેનલ એસકે સ્ટડી ટોકની અંદર હાર્દિક સ્વાગત છે। મિત્રો, ધોરણ 6 થી 8ની જે વિદ્યા સહાયક ભરતીની પ્રોસેસ ચાલી રહી હતી અને જે ઉમેદવારોને જિલ્લા પસંદગી બાકી હતી, જિલ્લા પસંદગી થઈ ગઈ હતી, તે તમામ ઉમેદવારો માટે એક થોડાક માઠા સમાચાર આવી ગયા છે। જેનો ડર હતો એ જ થયું, કેમકે કોર્ટની અંદર એ બાબતે પિટિશન દાખલ થઈ હતી અને શક્યતા એવી ચોક્કસથી હતી કે આ પ્રકારની ઘટના બને। તો આ પ્રકારની ઘટના બની ગઈ છે। શું ઘટના બની છે મિત્રો? તો ઓફિશિયલી સૂચના જાહેર કરવામાં આવી છે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા। તમે તારીખ જોઈ શકો છો, 24/7/2025 ગાંધીનગર। વિદ્યા સહાયક ભરતી વર્ષ 2024ના ઉમેદવારોને જે જિલ્લા પસંદગીની પ્રોસેસ ચાલુ છે, પતી ગઈ છે, હાલ ટૂંકમાં જે પ્રોસેસ ચાલુ છે એ સ્થગિત કરી દેવામાં આવી છે। ક્યાં સુધી સ્થગિત કરી છે? તો 25/7/2025થી લઈને 6/8/2025 સુધી જે છે એ સ્થગિત કરી દેવામાં આવી છે। શું રીઝન છે મિત્રો? તો તમને ખ્યાલ છે વચ્ચે જે જ્ઞાન સહાયકવાળા ઉમેદવારો હતા કે જેમને સાથે સાથે ડિગ્રી કરેલી હતી, તો એ બાબતે માર્ક રિમૂવ કરવાનું કહેવામાં આવ્યું હતું અને આ બાબતે ઘણા ખરા ઉમેદવારોએ પિટિશન દાખલ કરી હતી। તો આ માટે કોર્ટમાં એ માટે સમિતિનું નિર્માણ કરવાની બાબત જે છે એના કારણે હવે હાલ પૂરતી જે છે એ ભરતી સ્થગિત કરવામાં આવી છે। આના માટે એક સમિતિની રચના કરવામાં આવી છે જે જ્ઞાન સહાયકવાળા ઉમેદવારો છે એના માટે એમની રૂબરૂમાં બધું આ જે કાર્યવાહી છે એ થવાની છે। ટૂંકમાં મેન મુદ્દો એ છે કે ભરતી આના કારણે હવે થોડી ઘણી લેટ જવાની છે। કેટલો નિર્ણય જો આ જે જ્ઞાન સહાયકવાળો મુદ્દો છે ફરીથી માર્ગ ઉમેદવારોને લેવા કે કેમ? બીજી વસ્તુ કે આનાથી ફેર શું પડશે? પહેલો ફેર તો એ પડશે કે ભરતી થોડીક લેટ જશે। બીજો ફેર શું પડશે? કયા કે ઉમેદવારોને વધુ મીન્સ કે પ્રોબ્લેમ થશે? તો ખાસ કરીને મેથ્સ સાયન્સવાળા ઉમેદવારો, કેમકે જે મેન જે લોચા હતા એ જ્ઞાન સહાયક વિથ MScના લોચા હતા, એ જ ઉમેદવારો વધુ છે। તો તમારો રેન્ક જે ડિગ્રી રિમૂવ કરવાનું કહેવામાં આવ્યું હતું, તો એ પછી તમારો રેન્ક જેટલો ઊંચો આવ્યો તો ફરી વખત એટલો તો નીચો નહીં આવે, પણ એ પ્રમાણે આવવાની શક્યતા, જો કદાચ સરકારની પક્ષમાં ચુકાદો આવતો નથી તો એ પ્રકારની ઘટના બની શકે છે। તો આજ માહિતી હતી। આવીને અપડેટ માટે આપણી ચેનલ એસકે સ્ટડીને સબસ્ક્રાઈબ કરજો અને ખાસ બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી હું કોઈ પણ વિડીયો મૂકું તો તમારા સુધી પહોંચી જાય। ધન્યવાદ।